નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11માં ચેપ્ટર નંબર 13 અને એની અંદર પ્રકાશ શ્વસન, ખૂબ અગત્યની પ્રક્રિયા છે પ્રકાશ શ્વસન, તેની વાત આપણે કરી રહ્યા છીએ. અને શબ્દ સમજો, શ્વસન છે અને શ્વસન હોય ત્યાં સામાન્ય રીતે વિઘટનાત્મક ક્રિયાઓ થતી હોય. શ્વસનની પ્રક્રિયા છે અને પ્રકાશની ક્રિયાની મદદથી પ્રકાશ દ્વારા થતું શ્વસન છે. એક વસ્તુ સ્પષ્ટ મગજમાં બેસાડી દો કે જ્યાં શ્વસન થાય ત્યાં કાર્બનિક ઘટકો છે, એ કાર્બનિક ઘટકોનું વિઘટન થાય છે, આનું વિઘટન થાય છે. અને કાર્બનિક ઘટકોના વિઘટનથી આમાંથી CO2 છે અથવા તો પાણી છે કે અન્ય ઘટકો છૂટા પડે છે, જે જટિલ સ્વરૂપેમાંથી સરળ થાય છે. એટલે જે સ્થાપિત કાર્બન ડાયોક્સાઇડ હતો, હવે તમને ખબર છે કાર્બનનું સ્થાપન થઈ અને કાર્બનિક સંયોજનો બને છે. તો આ કાર્બનિક સંયોજનોનું વિઘટન થવું એટલે એનો મતલબ એવો થયો કે સ્થાપિત થયેલો કાર્બનની માત્રા ઘટે છે. પણ અહીંયા જે શ્વસન છે પ્રકાશની ક્રિયા દ્વારા, પ્રકાશ દ્વારા થતું શ્વસન છે. પણ શ્વસન શબ્દ આવ્યો છે એટલે એક બાબત સ્પષ્ટ છે કે કાર્બનિક દ્રવ્યોનું વિઘટન થાય છે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શું કરે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કાર્બનનું સ્થાપન કરીને કાર્બનિક દ્રવ્ય બનાવે છે, કાર્બનનું સ્થાપન કરે છે. અને અહીંયા પ્રકાશ શ્વસનની પ્રક્રિયા એનું વિઘટન કરે છે. કેવી રીતે થાય છે, શું થાય છે, એને આપણે સમજવું છે. પ્રકાશ શ્વસનની પ્રક્રિયાને આપણે C2 પથ તરીકે પણ ઓળખવામાં આવે છે. C2 પથ. હવે આપણે એ સમજવું છે કે પ્રકાશ શ્વસનની પ્રક્રિયા C3 અને C4 વનસ્પતિમાં એ થાય કે નથી થતી. પણ યાદ કરો, કાલે આપણે જોઈ ગયા કે સામાન્ય રીતે C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસનનો અભાવ હોય છે. તો આપણે પ્રકાશ શ્વસનની મદદથી C3 અને C4 વચ્ચેનો ભેદ જોવો છે. C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી અને C3 વનસ્પતિમાં પ્રકાશ શ્વસનની પ્રક્રિયા થાય છે. અને શ્વસનની પ્રક્રિયા એટલે વિઘટન, અને વિઘટન મોટે ભાગે ઓક્સિડેશનાત્મક પ્રક્રિયા, એટલે વિઘટનની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન થતું હોય એવું મગજમાં રાખો. તો શ્વસનની પ્રક્રિયા એ ઓક્સિડાઇઝ રિએક્શન છે, ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો C3 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થાય છે, C4 માં નથી થતું. ખરેખર શું ભેદ છે, કેવી રીતે થાય છે એની વાત કરવી છે. તો પ્રકાશ શ્વસનને આપણે સમજીએ તો કેલ્વિન પરિપથનો પ્રથમ તબક્કો એટલે કે CO2 ના સ્થાપનના પ્રથમ તબક્કાના વિષયમાં કેટલીક વધારે જાણકારી મેળવવી પડે. કેલ્વિન ચક્રનો પ્રથમ તબક્કો એટલે તમને ખબર છે કયો તબક્કો? કેલ્વિન ચક્રનો પ્રથમ તબક્કો, CO2 સ્થાપનનો પ્રથમ તબક્કો એટલે કાર્બોક્સિલેશન. કાર્બોક્સિલેશન એટલે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન. આના વિશે આપણને કીધું કે વધારે જાણકારી મેળવવી પડે, પણ તમે તો મોટા ભાગની જાણકારી મેળવી લીધી છે. છતાં જોઈએ છે કે આ તે પ્રક્રિયા કે જેમાં RuBP કાર્બન ડાયોક્સાઇડ સાથે સંયોજાઈને PGA ના 2 અણુનું નિર્માણ કરે. આપણને ખબર છે પ્રથમ તબક્કો છે એ પ્રથમ તબક્કાની અંદર RuBP છે એ RuBP કાર્બન ડાયોક્સાઇડ સાથે સંયોજાય અને કાર્બન ડાયોક્સાઇડ સાથે સંયોજન અસ્થિર સંયોજન બને. અસ્થિર સંયોજનમાંથી સીધા જ 2 PGA બને, ફોસ્ફોગ્લિસરિક એસિડના 2 અણુ બનાવે છે. અને આ દરમિયાન રિબ્યુલોઝ રૂબિસ્કો ઉત્સેચક દ્વારા ઉદ્દીપન પામે છે. એટલે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ શર્કરા આ ઉત્સેચક દ્વારા, રૂબિસ્કો ઉત્સેચક દ્વારા તે ઉદ્દીપન પામે છે. હવે આ ઉદ્દીપન એ આપણને ખબર છે કે રૂબિસ્કો ઉત્સેચક ત્યાં કાર્બોક્સાઇલેઝ તરીકે વર્તે છે, એટલે આ CO2 ને RuBP સાથે જોડી દે અને 2 PGA ના અણુ બનાવે છે. અને આમ આપણને ખબર RuBP પ્લસ CO2 અને શું બની ગયું? રૂબિસ્કોની ઉત્સેચકની મદદથી 2 PGA ના અણુ બને છે. તો રૂબિસ્કો ઉત્સેચક વિશ્વમાં સૌથી વિપુલ પ્રમાણમાં મળી આવતો ઉત્સેચક છે, એ આપણને ખબર છે, ઓલરેડી પહેલા ભણી ગયા છે કે સૌથી વધારે મળી આવતું જો પ્રોટીન હોય સમગ્ર જીવાવરણમાં તો એ રૂબિસ્કો છે. એટલે જીવાવરણમાં મળતું સૌથી વધુ પ્રમાણમાં મળતું પ્રોટીન એ રૂબિસ્કો છે. હવે આ ઉત્સેચકનું લક્ષણ એ છે કે તેના સક્રિય સ્થાને CO2 અને ઓક્સિજન 2 જોડાઈ શકે. આ ઉત્સેચકની વિશિષ્ટતા કયા ઉત્સેચક? રૂબિસ્કોની. આપણને ખબર દરેક ઉત્સેચક છે, ઉત્સેચક એક પોતાનું સક્રિય સ્થાન ધરાવે છે. આ ઉત્સેચકનું મહત્વનું લક્ષણ એ છે કે તેના સક્રિય સ્થાને CO2 અને O2 બંને જોડાઈ શકે છે. અને એટલે તો એને રૂબિસ્કો કીધું છે, કાર્બોક્સાઇલેજ એન્ડ ઓક્સિજનેઝ.
કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈ શકે છે અને ઓક્સિજન સાથે જોડાઈ શકે છે. તો આ કેવી રીતે સંભવિત છે? બેયની એક સાથે પ્રક્રિયા થાય? ના, પણ બે સાથે જોડાઈ શકે છે એવું સક્રિય સ્થાન ઉત્સેચક પાસે છે. એ કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈ શકે અને ઓક્સિજન સાથે જોડાઈ શકે, પણ એક સાથે બે સાથે ન જોડાઈ શકે. તો સામાન્ય રીતે જેની સાંદ્રતા વધુ હોય એની સાથે એ ઝડપથી જોડાશે. પણ મુખ્યત્વે રૂબિસ્કો ઉત્સેચકનો ગુણધર્મ એ કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાવાનું વધુ પસંદ કરે છે. જો બેયની સરખી માત્રા હોય તો એ પહેલાં કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાશે ને પછી ઓક્સિજન સાથે. એટલે વધુ પ્રમાણમાં રૂબિસ્કો કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે. અને એટલે રૂબિસ્કો ઉત્સેચક જો બેયની સાંદ્રતા સરખી હોય તો કાર્બોક્સાઇલેઝ તરીકે વર્તે. એટલે રૂબિસ્કો છે એ O2 કરતાં CO2 પ્રત્યે કાર્બન ડાયોક્સાઇડ પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે. હવે તમે કલ્પના કરો કે આ ન થતું હોત તો, રૂબિસ્કો કાર્બન ડાયોક્સાઇડ સાથે ન જોડાઈ શકતો હોત તો તમે સ્પષ્ટ કહેશો કે રૂબિસ્કો ઓક્સિજન સાથે જોડાતો હોત. હવે જો એ રૂબિસ્કો ઓક્સિજન સાથે જોડાતો હોત તો એક બાજુ તો એ આરયુબીપી સાથે રૂબિસ્કો જોડાય છે અને બીજું ઓક્સિજન સાથે જોડાતો હોત તો એ આરયુબીપીનું શું કરત? આ રૂબિસ્કો ઉત્સેચક આરયુબીપીનું ઓક્સિડેશન કરે, અને ઓક્સિડેશન એટલે વિઘટન. તો આવું ક્યારે થઈ શકે? જો આપણને કીધું કે આવું ન થતું હોત તો શું થાય? આવું એટલે કેવું? રૂબિસ્કો કાર્બોક્સાઇલેઝ તરીકે ન વર્તો હોત તો, રૂબિસ્કો છે એ CO2 સાથે ન જોડાતો હોત તો રૂબિસ્કો ઓક્સિજન સાથે જોડાતો હોત. અને રૂબિસ્કો જો ઓક્સિજન સાથે જોડાતો હોત તો આરયુબીપીનું શું થાત? તો કે આરયુબીપીનું ઓક્સિડેશન થાત. ઓક્સિડેશન તો એ કેવી રીતે થાય છે? તો O2 અથવા CO2 તેમાંથી ઉત્સેચક સાથે કોણ જોડાશે તેનો આધાર તેની સાપેક્ષ સાંદ્રતા પર રહેલો છે. ખૂબ અગત્યની વાત છે સાપેક્ષ સાંદ્રતા. કે અહીંયા રૂબિસ્કો ઉત્સેચક છે અને રૂબિસ્કોની એક બાજુ તો આરયુબીપી છે જ. હવે આરયુબીપી સાથે કાર્બન ડાયોક્સાઇડ એમાં દાખલ કરવું કે ઓક્સિજન, આ બેમાંથી કોની સાથે જોડાવવું? તો આ બેની સાપેક્ષ સાંદ્રતા ઉપર. જેની સાંદ્રતા વધુ છે એની સાથે રૂબિસ્કો જોડાશે. વધારે એની એફિનિટી કાર્બન ડાયોક્સાઇડ સાથે છે, પણ છતાં બેની સાપેક્ષ સાંદ્રતા ઉપર. જો કાર્બન ડાયોક્સાઇડ કરતાં ઓક્સિજનની સાંદ્રતા વધી જાય તો રૂબિસ્કો ઓક્સિજન સાથે જોડાઈ શકે છે, અને તો આ ઓક્સિજન સાથે જોડાય અને આરયુબીપીનું ઓક્સિડેશન કરે અને વિઘટન કરી શકે છે. સમજાણું? એટલે O2 અથવા CO2 તેમાંથી ઉત્સેચક સાથે કોણ જોડાશે તેનો આધાર એ બેની સાપેક્ષ સાંદ્રતા પર રહેલ છે. એટલે આ ધ્યાનમાં આવ્યું. તો C3 વનસ્પતિમાં કેટલાક O2 રૂબિસ્કો સાથે જોડાય છે. જોજો C3 વનસ્પતિમાં એના મધ્યપર્ણના કોષોમાં રૂબિસ્કો ઉત્સેચક છે. તો C3 વનસ્પતિના મધ્યપર્ણમાં રહેલો રૂબિસ્કો છે એ રૂબિસ્કો ઘણી વખત ઓક્સિજન સાથે જોડાય છે. અને આ C3 વનસ્પતિમાં કેટલાક ઓક્સિજનના અણુ રૂબિસ્કો સાથે જોડાય છે અને પરિણામે આરયુબીપી છે એનું ઓક્સિડેશન થાય. એટલે કે આરયુબીપી એક કાર્બનિક સંયોજન છે અને એનું ઓક્સિડેશન થાય છે, વિઘટન થાય છે. એટલે આપણે એવું કહી શકશું કે CO2ના સ્થાપનમાં ઘટાડો થાય. એટલે C3 વનસ્પતિમાં કેટલાક ઓક્સિજનના અણુ રૂબિસ્કો સાથે જોડાય, આરયુબીપીનું વિઘટન કરે છે, માટે સ્થાપિત થયેલો કાર્બન છૂટો પડે છે. માટે આપણે કહીશું કે CO2ના સ્થાપનમાં ઘટાડો થાય છે. કઈ વનસ્પતિમાં? પર્ટિક્યુલર C3 વનસ્પતિમાં. હવે પ્રકાશ શ્વસનમાં આરયુબીપી 3PGAના બે અણુમાં પરિવર્તિત થવાને બદલે એ ઓક્સિજન સાથે જોડાઈ જાય છે અને પરિપથમાં એક ફોસ્ફોગ્લિસરેટ એટલે PGAનો એક અણુ બનાવે 3 કાર્બનયુક્ત અને બીજો એક અણુ બનાવે ફોસ્ફોગ્લાયકોલેટ જે 2 કાર્બન ધરાવે છે. એટલે ખરેખર પ્રકાશ શ્વસનની પ્રક્રિયા 3 અંગિકામાં થાય. પ્રકાશ શ્વસનની પ્રક્રિયાની શરૂઆત હરિતકણમાં થાય. પ્રકાશ શ્વસન કોને કહેવાય? તો કે જે તીવ્ર પ્રકાશની હાજરીમાં હરિતકણમાં થતા શ્વસનને પ્રકાશ શ્વસન કહેવાય. તીવ્ર પ્રકાશની મદદથી હરિતકણમાં થતું શ્વસન. પણ ખાલી આ પ્રકાશ શ્વસનની પ્રક્રિયા હરિતકણ એકમાં નહીં. તમે સમજી લ્યો, આ હરિતકણ અંગિકા છે, હરિતકણ, પછી પેરોક્સિઝોમ, અહીંયા પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર. આ 3 અંગિકાઓમાં પ્રક્રિયા થાય છે. આ હરિતકણ, પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર. હરિતકણના આધારકની અંદર તમને ખબર કેલ્વિન ચક્ર ચાલતું હોય, અને આ કેલ્વિન ચક્ર ચાલતું હોય છે ત્યારે અહીંયા જે આરયુબીપી છે એ આરયુબીપીમાંથી અહીંયા PGA અને પાછું આ આરયુબીપી બનતું હોય.
પણ અહીંયા હવે થાય છે એવું કે આરયુબીપી સાથે ઓક્સિજન જોડાઈ જાય છે, એટલે આ પ્રક્રિયા આમ આગળ વધી જાય છે. આ રૂબિસ્કો ઉત્સેચક ઓક્સિજનેઝ તરીકે વર્તે છે. કઈ સ્થિતિમાં પ્રકાશ શ્વસન થાય? જ્યારે પ્રકાશ તીવ્ર હોય, પ્રકાશની માત્રા ખૂબ ઊંચી છે, પ્રકાશ તીવ્ર છે અને કાર્બન ડાયોક્સાઇડ છે થોડું ઓછું છે અને ઓક્સિજનની માત્રા થોડી વધી જાય છે, આવા સમયે પ્રકાશ શ્વસન થાય અને હરિત કણમાં રહેલો રૂબિસ્કો ઓક્સિજનેઝ તરીકે વર્તે, વાતાવરણના ઓક્સિજન સાથે જોડાઈ જાય અને આ આરયુબીપી છે એ આરયુબીપીનું તમે સમજો, આ આરયુબીપી છે એની સાથે ઓક્સિજન જોડાય છે અને રૂબિસ્કો ઓક્સિજનેઝ તરીકે વર્તે અને આરયુબીપી છે એ 5 કાર્બનવાળા ઘટકનું ઓક્સિડેશન થાય, એમાંથી 3 કાર્બનવાળો એક પીજીએ ફોસ્ફોગ્લિસરિક એસિડ અને 2 કાર્બનવાળો ફોસ્ફોગ્લાયકોલેટ બને છે. ફોસ્ફોગ્લાયકોલેટ. હવે આ ફોસ્ફોગ્લાયકોલેટ છે એ ગ્લાયકોલેટમાં ફેરવાય ત્યારે એક ઇનઓર્ગેનિક ફોસ્ફેટ છે એ છૂટો પડી જાય અને અહીંયા ગ્લાયકોલેટ થઈ જાય. આ ગ્લાયકોલેટ હરિતકણમાંથી પેરોક્સિઝોમમાં આવે. જો આ 2 કાર્બનવાળા ઘટકો છે, ગ્લાયકોલેટ પેરોક્સિઝોમમાં આવે અને ગ્લાયકોલેટ છે એ પેરોક્સિઝોમની અંદર ગ્લાયોક્સિલેટમાં ફેરવાય. ગ્લાયોક્સિલેટ. અને આ ગ્લાયોક્સિલેટ છે એ ગ્લાયોક્સિલેટ સાથે H2O2 અને એમોનિયાનો અણુ ઉમેરાય અને એમાંથી બને ગ્લાયસિન એમિનો એસિડ, 2 કાર્બનવાળો એમિનો એસિડ. અહીંયા ગ્લાયસિન બને 2 કાર્બનવાળો. આ ગ્લાયસિન એમિનો એસિડ પેરોક્સિઝોમમાંથી કણાભ સૂત્રમાં જાય. જોઈજો, આમાં 2 કાર્બન છે. આ પ્રક્રિયા થઈ, આરયુબીપી એક ઓક્સિજનનો અણુ, પ્રકાશ શ્વસનની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ હરિતકણમાં અને આરયુબીપીનું વિઘટન થઈ ગયું. 5 કાર્બનવાળું સંયોજન છે એ 2 કાર્બનવાળા ફોસ્ફોગ્લાયકોલેટ અને 3 કાર્બનવાળા પીજીએમાં વિભાજિત થઈ ગયું, વિઘટન. આ ફોસ્ફોગ્લાયકોલેટમાંથી એક ઇનઓર્ગેનિક ફોસ્ફેટ છૂટો પડે ગ્લાયકોલેટ સાથે. આ ગ્લાયકોલેટ છે એ પેરોક્સિઝોમમાં આવે અને પેરોક્સિઝોમમાં ગ્લાયકોલેટમાંથી ગ્લાયોક્સાઇલેટ બને અને આ ગ્લાયોક્સાઇલેટ બને ત્યારે એમાં એમોનિયા ઉમેરાય અને H2O2 દૂર થાય અને ગ્લાયસિન બને. આ ગ્લાયસિન એમિનો એસિડ, આ એક વખત ગ્લાયસિન બન્યું, પાછું આરયુબીપીનું ઓક્સિડેશન થાય ને બીજો ગ્લાયસિન આવે. અહીંયા કુલ 2 ગ્લાયસિન ભેગા થાય, એટલે એક અને પછી પાછો એક ગ્લાયસિન. આ 2 ગ્લાયસિનના અણુ ભેગા થાય એટલે કુલ 4 કાર્બન થાય. આ 2 ગ્લાયસિનના અણુ ભેગા થાય ત્યારે એ 2 સંયોજન થઈ, જોજો, આ 2 ભેગા થાય ત્યારે એનું ડી કાર્બોક્સિલેશન, એક કાર્બન દૂર થાય, ડીએમિનેશન, એક એમોનિયાનો અણુ દૂર થાય છે અને આ ઉપરાંત અહીંયા NADH છે એ NADમાં ફેરવાય, 2 હાઇડ્રોજન ઉમેરાય એટલે આ ગ્લાયસિન, એક ગ્લાયસિન આવ્યો પાછો બીજો ગ્લાયસિન આવ્યો, 2 ભેગા થઈ અને ડી કાર્બોક્સિલેશન ને ડીએમિનેશન થયું કણાભ સૂત્રમાં, એટલે એક કાર્બન દૂર થયો અને 3 કાર્બનવાળો એમિનો એસિડ બની જાય સેરિન. આ એમિનો જૂથ, જો અહીં એક એમિનો નીકળી ગયું ને એક આ સેરિન બને. આ સેરિન છે એ સેરિન હવે પેરોક્સિઝોમમાં આવે. આ સેરિનનું ડીએમિનેશન થાય, એમોનિયા દૂર થાય અને અહીંયાથી હાઇડ્રોક્સી પાયરુવેટ બને. આ હાઇડ્રોક્સી પાયરુવેટ છે એ હાઇડ્રોક્સી પાયરુવેટ એ દરમિયાન જોજો, હવે અહીંયા થોડુંક કટોકટી છે લખવામાં. હાઇડ્રોક્સી પાયરુવેટ છે એ દરમિયાન એમાંથી 2 હાઇડ્રોજન દૂર થાય, આ NAD છે એ NADH2માં ફેરવાય અને હાઇડ્રોક્સી પાયરુવેટ છે એ ગ્લિસરેટમાં ફેરવાઈ જાય, ગ્લિસરેટ પેરોક્સિઝોમમાં. આ ગ્લિસરેટ છે એ ગ્લિસરેટ હરિતકણમાં પાછો જાય અને એ ગ્લિસરેટની અંદર ફોસ્ફેટ ઉમેરાય. ફોસ્ફેટ ઉમેરાય, એટીપી છે એટીપીનું વિઘટન થાય, એડીપી બને અને અહીંયા બની જાય પીજીએ. આ પીજીએ પાછો ક્યાં કામ આવે તો કે કેલ્વિન ચક્રમાં. આમ કેલ્વિન ચક્રમાં પાછું આગળ જાય. હવે તમે એક વસ્તુ વિચારો કે જ્યારે પ્રકાશ શ્વસન થયું, આરયુબીપીનું ઓક્સિડેશન થયું એટલે 2 કાર્બનવાળું ફોસ્ફોગ્લાયકોલેટ અને 3 કાર્બનવાળું એક પીજીએ બન્યું.
પછી એમાંથી ગ્લાયકોલેટ થઈને પ્રક્રિયા થઈને ગ્લાયસિન. આ એક વખત એટલે 3 કાર્બન તો પાછા આ પીજી એટલે એ કેલ્વિન ચક્રમાં વપરાઈ જશે. પણ આ 2 કાર્બન અહીંયા આવ્યા, ગ્લાયસિન બનાવ્યું, એક વખત 2 કાર્બન આવ્યા, પાછા 2 કાર્બન એટલે 4 કાર્બન થયા. 4 કાર્બન જે ઓલરેડી કાર્બનિક સંયોજનો સ્વરૂપે હતા એ 4 કાર્બન અહીંયા સુધી આવ્યા. 4 માંથી 1 CO2 તરીકે મુક્ત થઈ ગયું અને 3 કાર્બન પાછા આવ્યા. તો અહીંયા જે 4 કાર્બન આવ્યા હતા એમાંથી 3 કાર્બન ફરી પાછા કેલ્વિન ચક્રમાં આવ્યા એટલે એ કાર્બન પાછા પુનઃસ્થાપિત જ રહ્યા. પણ 4 ગયા હતા ને 3 આવ્યા એટલે 4 માંથી 3 કાર્બન ફરી પાછા કેલ્વિન ચક્રમાં ભાગ લે પણ 1 CO2 મુક્ત થયું એટલે 4 માંથી 1 CO2 મુક્ત થાય છે, 1 કાર્બન મુક્ત થાય છે. એટલે આપણે એવું કહેશું કે 75% છે એ પુનઃ સ્થાપિત થઈ ગયા અને 25% સ્થાપિત કાર્બન છે એ CO2 સ્વરૂપે મુક્ત થયું. એટલે સ્થાપન પામેલો કાર્બન કાર્બનિક સંયોજનમાંથી CO2 મુક્ત. હવે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરીને CO2 ને સ્થાપિત કરે છે અને આ પ્રકાશ શ્વસન પ્રક્રિયાની વાયડાઈ તો જુઓ, આ સ્થાપિત કરેલો કાર્બન CO2 સ્વરૂપે મુક્ત કર્યું. એટલે કાર્બન સ્થાપનની ઉત્પાદકતામાં ઘટાડો થાય છે પ્રકાશ શ્વસન દ્વારા, કારણ કે અહીંયા CO2 સ્વરૂપે મુક્ત થયો. શું કરવાને મુક્ત કર્યો? ખરેખર આ પ્રકાશ શ્વસન એક રક્ષણાત્મક પ્રક્રિયા છે કે તીવ્ર પ્રકાશ આપાત થતો હતો. જો મેં તમને પહેલા કીધું પ્રકાશ શ્વસન શું કરવાને થાય છે તો કે વનસ્પતિ ઉપર તીવ્ર પ્રકાશ આવે છે અને તીવ્ર પ્રકાશ આવે ત્યારે એટીપી અને NADP ખૂબ જ ઝડપથી સર્જાય. તો એ એટીપી અને NADP H2 ઝડપથી વાપરવા માટે કાર્બન ડાયોક્સાઇડ વધારે જોઈએ. હવે પ્રકાશ તીવ્ર છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું છે અને એટલે આ તીવ્ર પ્રકાશ હરિતકણને નુકસાન પહોંચાડી શકે અને હરિતકણનું એટલે કે હરિત દ્રવ્ય છે, હરિત દ્રવ્યનું ફોટો ઓક્સિડેશન કરી નાખે. તીવ્ર પ્રકાશ હરિત દ્રવ્યનું વિઘટન કરી નાખે કારણ કે એમાંથી ઓક્સિજન મુક્ત થાય છે પણ એ ઇલેક્ટ્રોન હરિત દ્રવ્ય ઉપર પ્રકાશ આપાત થઈને ઇલેક્ટ્રોન મુક્ત થાય પણ ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાવાળા NAD કે એ રચનાઓ નથી કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૂરતો નથી એટલે ખાલી થઈને પાછા નથી આવ્યા. એટલે તીવ્ર પ્રકાશ હરિત દ્રવ્યનું ફોટો ઓક્સિડેશન કરી નાખે. એ ફોટો ઓક્સિડેશન ન થાય એટલે વધારે CO2 પૂરો પાડવા માટે આ પ્રક્રિયા થાય છે. સમજાણું તમને? પ્રકાશ શ્વસનની વનસ્પતિ માટે આમ રક્ષણાત્મક પ્રક્રિયા છે કે તીવ્ર પ્રકાશ હોય અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઓછી હોય તો આ તીવ્ર પ્રકાશ હરિત દ્રવ્યને નુકસાન ન પહોંચાડે, હરિત દ્રવ્યનું ફોટો ઓક્સિડેશન ન કરી નાખે એટલે વધારાનો CO2 મુક્ત કરે છે. પણ એનાથી નુકસાની શું ગઈ તો કે તિજોરીમાં જે માલ પડ્યો હતો ને એને વાપરી નાખ્યો. હા, એ કે સજીવને એ માણસને મરવા ન દીધો પણ દવાખાનામાં રૂપિયા ખર્ચી નાખ્યા, એ માયલી વાત છે. વનસ્પતિને નુકસાન ન થવા દીધું પણ ઉત્પાદકતા ઘટી. જે કાર્બનનું સ્થાપન થયું હતું, સ્થાપિત થયેલો કાર્બન થોડોક CO2 સ્વરૂપે મુક્ત થયો. તો પ્રકાશ શ્વસન છે, પ્રકાશ શ્વસનમાં આ જે કાર્બન છે એમાંથી 25% કાર્બન છે એ મુક્ત થાય છે CO2 સ્વરૂપે અને 75% કાર્બનનું જ પુનઃસ્થાપન થાય છે. અને એટલા માટે પ્રકાશ શ્વસન છે આમ કાર્બન સ્થાપન અથવા તો સ્થાપનની ઉત્પાદકતામાં ઘટાડો કરે છે. સમજાણું? તો પ્રકાશ શ્વસનના પરિપથમાં શર્કરા કે એટીપીનું સંશ્લેષણ થતું નથી. આ શ્વસનની પ્રક્રિયા છે પણ આમાં ક્યાંય એટીપી નથી બનતી કે શર્કરા નથી, પણ તેના પરિણામ સ્વરૂપે તેમાં એટીપીના ઉપયોગની સાથે CO2 પણ મુક્ત થાય છે. અહીંયા એટીપી ખર્ચાય છે એટલે અહીંયા શક્તિ વપરાય અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. એટલે પ્રકાશ શ્વસનની પ્રક્રિયામાં એટીપીનું સંશ્લેષણ થતું નથી, એટીપી વપરાય અને CO2 મુક્ત થાય છે. તો પ્રકાશ શ્વસન પરિપથમાં એટીપી અને NADPHનું સંશ્લેષણ થતું નથી. એક જગ્યાએ વપરાય છે, બીજી જગ્યાએ બને છે એટલે એ બધું સરખું રહે છે, પણ એટીપી વપરાય છે. તો આમ પ્રકાશ શ્વસન એ વ્યયકારક પ્રક્રિયા છે. એટીપી કે NADPHનું નિર્માણ નથી થતું અને વધારાનું કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે અને એટલે વ્યયકારક પ્રક્રિયા છે. હા, એ દ્રષ્ટિએ કાર્બન સ્થાપન અને શક્તિની દ્રષ્ટિએ વ્યયકારક છે પણ છતાં વનસ્પતિને ઘણી રક્ષણાત્મક કાર્ય સાથે સંકળાયેલ છે કારણ કે હરિત દ્રવ્યના ફોટો ઓક્સિડેશનથી બચાવે છે. તો આમ C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી. તેનું કારણ એ છે કે એક એવું તંત્ર ધરાવે છે કે જે ઉત્સેચક સ્થાને CO2 ની સાંદ્રતા વધારી દે છે. એટલે તમે સમજી લ્યો. હવે C4 વનસ્પતિની વાત કરીએ આપણે તો કે C4 વનસ્પતિ છે એની અંદર રૂબિસ્કો ઉત્સેચક પુલકંચુક કોષોમાં આવેલ છે અને મધ્ય પર્ણપેશીની અંદર રૂબિસ્કો ઉત્સેચક નથી, માત્ર પેપકેજ છે. એટલે O2 અને CO2 ની આપલે માત્ર અહીંયા જ થાય છે. O2 અને CO2 છે એ મધ્ય પર્ણપેશીમાં હોય. પુલકંચુક કોષોની દિવાલ વાયુ વિનિમય માટે અપ્રવેશશીલ છે અને રૂબિસ્કો અહીંયા છે
એટલે રૂબિસ્કો જ ઓક્સિજન તરીકે વર્તી શકે. ઓક્સિજન અહીંયા પહોંચી જ નથી શકતો પુલકંચુક કોષો સુધી, અને એટલે C4 વનસ્પતિમાં રૂબિસ્કો ક્યારેય ઓક્સિજન તરીકે વર્તી જ ન શકે, અને એટલે અહીંયા પ્રકાશ શ્વસન થાય જ નહીં. અને ત્યાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધારે રહે, કારણ કે અહીંથી CO2 લઈ જવામાં આવે, મુક્ત કરવામાં આવે છે, અને ઓક્સિજન ત્યાં દાખલ જ નથી થઈ શકતો. અને બીજું કે C4 વનસ્પતિમાં પ્રકાશ પ્રક્રિયા છે એ મધ્યપર્ણ પેશીના કોષોમાં થાય, અને પ્રકાશ પ્રક્રિયાને કારણે મુક્ત થતો ઓક્સિજન એ મધ્યપર્ણ પેશીમાં હોય, પુલકંચુક કોષોમાં હોય જ નહીં. કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય ત્યારે ઓક્સિજન મુક્ત થાય ને પ્રકાશ પ્રક્રિયા દરમિયાન, પાણીનું વિઘટન થાય ત્યારે, તો એ બધું મધ્યપર્ણ કોષોમાં થાય. એટલે ઓક્સિજન મધ્યપર્ણ કોષોમાં છે, મધ્યપર્ણ કોષમાં રૂબિસ્કો નથી, અને એટલે આમાં ક્યારેય ઓક્સિજનની પ્રક્રિયા થશે નહીં અને વિઘટન થતું નથી. એટલે C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી, કારણ કે વ્યવસ્થા એવી છે કે જ્યાં ઉત્સેચક છે એ ઉત્સેચક સ્થાને કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ઊંચી જ રહે, ત્યાં ઓક્સિજનની ગેરહાજરી છે માટે. અને એવું ત્યારે જ થાય જ્યારે મધ્યપર્ણમાંથી C4 એસિડ પુલકંચુકીય કોષોમાં વિઘટન પામીને CO2 મુક્ત કરે. ત્યાં સાંદ્રતા કેમ ઊંચી રહે? તો કે મધ્યપર્ણ પેશીનો કોષમાંથી C4 એસિડ એટલે કે મેલિક એસિડ અથવા એસ્પાર્ટિક એસિડ પુલકંચુક કોષોમાં જાય અને ત્યાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે, અને એટલે પુલકંચુક કોષોમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા હંમેશા ઊંચી રહે, અને મધ્યપર્ણ કોષોની અંદર એ ઓક્સિજન અને એ કાર્બન ડાયોક્સાઇડ તમને જોવા મળે. પણ પુલકંચુક કોષોમાં તો CO2 ઊંચો જ રહે, કારણ કે ત્યાં કોઈ વાયુ જઈ શકતો નથી, વાયુ માટે અપ્રવેશશીલ. અને પ્રકાશ સંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયા પણ પુલકંચુક કોષમાં થતી નથી, અને એ તો મધ્યપર્ણ કોષમાં થાય, એટલે પણ અહીંયા ઓક્સિજન હોતો નથી. તો આ પરિણામ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડની અંતઃકોષીય સાંદ્રતા વધતી જાય છે. ક્યાં? પુલકંચુક કોષોમાં. અને તેનાથી સુનિશ્ચિત થાય છે કે રૂબિસ્કો કાર્બોક્સિલેઝ તરીકે વધારે કાર્ય કરે છે, કારણ કે અહીંયા માત્ર CO2 જ છે, ઓક્સિજન નથી. એટલે આપણે કહી શકીએ કે પુલકંચુક કોષોમાં રૂબિસ્કો કાર્બોક્સિલેઝ તરીકે જ વર્તે છે, અને ઓક્સિજન સ્વરૂપે અથવા તો ઓક્સિજનેજ સ્વરૂપે તેની પ્રક્રિયા ન્યૂનતમ થશે અથવા તો થશે જ નહીં. તો હવે આપણે C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી એ આપણને ખબર પડી. શું કરવાને? કારણ કે પુલકંચુક કોષોમાં રૂબિસ્કો છે, ત્યાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઊંચી જાય, ત્યાં ઓક્સિજન છે જ નહીં કે જે ઓક્સિજનેજ તરીકે વર્તે, અને પ્રકાશ શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજનેજ તરીકે વર્તે તો જ આ પ્રક્રિયા થાય. એટલે C3 વનસ્પતિમાં બધી જ પ્રક્રિયા મધ્યપર્ણ પેશીમાં થાય છે, જ્યારે C4 વનસ્પતિમાં કાર્બન સ્થાપન માટે રૂબિસ્કો પુલકંચુક કોષોમાં છે, જ્યાં ઓક્સિજન પ્રવેશતો નથી, એટલા માટે આ પ્રક્રિયા આમ થાય છે. સમજાણી વાત તમને? તો હવે સંભવત તમે ખ્યાલ આવી ગયો હોય કે વનસ્પતિઓમાં ઉત્પાદકતા તેમજ ઉત્પાદન કેમ વધુ સારું છે. C4 વનસ્પતિમાં ઉત્પાદકતા તેમજ ઉત્પાદન કેમ વધુ સારું છે તમને અંદાજ આવી ગયો, કારણ કે C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી, અને એટલે સ્થાપિત થયેલા કાર્બનિક પદાર્થનું CO2 માં મુક્ત થતું નથી. અને આ ઉપરાંત આવી વનસ્પતિમાં ઊંચા તાપમાન સામે સહિષ્ણુતા દર્શાવે. અને બીજી એક વિશિષ્ટતા એ છે કે તીવ્ર પ્રકાશ હોય, ઊંચો પ્રકાશ હોય તો એના હરિત દ્રવ્યનું વિઘટન થતું નથી, એની સામે સહિષ્ણુતા દર્શાવે. એટલે તીવ્ર પ્રકાશ હોય તો હરિત દ્રવ્યને નુકસાન નથી થતું, અને બીજી બાજુથી કાર્બનિક દ્રવ્ય છે એનું વિઘટન નથી થતું, પ્રકાશ શ્વસન નથી થતું, અને એટલે એની ઉત્પાદકતા ઊંચી મળે છે. અને એટલે તો C4 વનસ્પતિ ઉષ્ણકટિબંધીય વિસ્તારો માટે અનુકૂલન પામેલી છે. તો આ પરિચર્ચાને આધારે શું તમે વનસ્પતિની તુલના કરી શકશો કે જેઓ C3 અને C4 પરિપથ દર્શાવે છે? તો એના લગતા કેટલાક પ્રશ્નો અને તમને કોષ્ટક આપ્યું છે, અને એ પ્રશ્નોના જવાબ તમારે તમારી રીતે સમજને આધારે લખવાના છે. તો આપણે જોઈ નાખીએ એ કેવા પ્રશ્ન છે. તો અહીંયા જુઓ, કેલ્વિન ચક્ર દર્શાવતા કોષનો પ્રકાર, આ બાજુ C3 વનસ્પતિ, C4, અને ઓપ્શનમાંથી જવાબ લખવાનો. તો કેલ્વિન ચક્ર દર્શાવતા કોષનો પ્રકાર, C3 વનસ્પતિમાં મધ્યપર્ણ પેશીના કોષો હોય, C4 ની અંદર પુલકંચુકીય કોષો હોય, પ્રારંભિક કાર્બોક્સિલેશન પ્રક્રિયા થતી હોય તેવા કોષ, તો બેયની અંદર મધ્યપર્ણના જ કોષો આવશે, બંનેમાં મધ્યપર્ણના કોષો આવશે. પ્રારંભિક કાર્બન સ્થાપનની વાત કરી છે. પછી પર્ણમાં CO2 નું સ્થાપન કરતા કેટલા પ્રકારના કોષો હોય છે? પર્ણમાં અહીંયા એક જ પ્રકારના કોષો હોય છે, એ મધ્યપર્ણના કોષો હોય છે. અહીંયા બે પ્રકારના હોય, એ મધ્યપર્ણ અને પુલકંચુક બેય. પછી CO2 નો પ્રાથમિક ગ્રાહક કયો છે? C3 વનસ્પતિમાં તમને ખબર છે પ્રાથમિક ગ્રાહક RUBP છે. અહીંયા કયો છે? તો કે PEP છે C4 માં. પછી પ્રાથમિક CO2 ગ્રાહક કાર્બનની સંખ્યા C3 વનસ્પતિમાં 5 આવશે, અહીંયા 3 આવશે.
ત્યાર પછી CO2 ના સ્થાપનની પ્રાથમિક નિપજ કઈ? C3 વનસ્પતિમાં PGA, C4 વનસ્પતિમાં ઓક્ઝેલોએસિટિક એસિડ. પછી CO2 સ્થાપનની પ્રાથમિક નિપજમાં કેટલા કાર્બન? અહીંયા 3 કહેશો તમે, અહીંયા 4 કહેશો. શું વનસ્પતિમાં રૂબિસ્કો હોય છે? તો બેયમાં હા આવશે, બેયમાં હોય છે. શું વનસ્પતિમાં પેપ્કેજ હોય છે? તો અહીંયા સામે C3 વનસ્પતિમાં ના આવશે. વનસ્પતિ શબ્દ પૂછ્યો છે એટલે અમુક કોષોમાં હોય, પણ આપણે ના પાડવી પડે. મધ્યપર્ણ કોષોની વાત કરીએ તો, અને અહીંયા હા આવશે. વનસ્પતિના કયા કોષમાં રૂબિસ્કો હોય છે? અહીંયા મધ્યપર્ણના કોષોમાં, અને અહીંયા ફૂલકંચુકીય કોષોમાં. તીવ્ર પ્રકાશની સ્થિતિમાં કાર્બન ડાયોક્સાઇડની સ્થાપનનો દર તીવ્ર પ્રકાશમાં ઓછો, અને અહીંયા વધારે, કારણ કે અહીંયા પ્રકાશ શ્વસન થતું નથી. શું પ્રકાશની ઓછી તીવ્રતાએ પ્રકાશ શ્વસન થાય છે? પ્રકાશની ઓછી તીવ્રતાએ નહિવત. અહીંયા નહિવત આવશે, તો અહીંયા પણ નહિવત આવશે બેમાં. શું પ્રકાશની વધુ તીવ્રતામાં પ્રકાશ શ્વસન થાય છે? વધારે થાય. અહીંયા હંમેશા ઓછું થશે, નહિવત થશે. શું કાર્બન ડાયોક્સાઇડની ઓછી સાંદ્રતામાં પ્રકાશ શ્વસન થાય છે? કાર્બન ડાયોક્સાઇડની ઓછી સાંદ્રતાએ પ્રકાશ શ્વસન થાય? હા, વધારે થાય. અહીંયા નહિવત, કારણ કે રૂબિસ્કો સાથે ઓક્સિજનનો ભેટો જ નથી થતો એટલે. હવે શું કાર્બન ડાયોક્સાઇડની વધુ સાંદ્રતામાં પ્રકાશ શ્વસન થાય છે? નહિવત થશે, નો થાય. કાર્બન ડાયોક્સાઇડની વધુ સાંદ્રતા અહીંયા નહિવત આવશે ભાઈ. C4 માં પણ ઇષ્ટતમ તાપમાન સામાન્ય રીતે 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ આવશે, 30 થી 40 ડિગ્રી સેલ્સિયસ આવશે. ઉદાહરણો તમે આપી શકો. C3 વનસ્પતિમાં મોટાભાગની દ્વિદળી વનસ્પતિ, C4 વનસ્પતિમાં મોટાભાગની એકદળી વનસ્પતિ. અહીંયા તમે ઘણી બધી લઈ શકો. આપણે લઈ શકીએ મગફળી છે, દ્વિદળી વનસ્પતિ. તમે મોટાભાગની વનસ્પતિઓ ઢગલા મોઢે ઉદાહરણો લઈ શકો. એકદળી વનસ્પતિમાં શેરડી, મકાઈ વગેરે લઈ શકીએ. એમાં પણ ઘણા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ છીએ. તો આ પ્રકારે બેયમાં તફાવત જોવા મળે, C3 વનસ્પતિ અને C4. અને પ્રકાશ શ્વસન એટલે એક એવી પ્રક્રિયા છે, વ્યયકારક પ્રક્રિયા છે, પણ છતાં C3 વનસ્પતિને સુરક્ષિત રાખે છે હરિત દ્રવ્યના વિઘટનથી. પણ પ્રકાશ શ્વસનની પ્રક્રિયા તો થાય વધારે પ્રકાશની તીવ્રતા ઊંચી હોય, કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા પ્રમાણમાં ઓછી હોય તો પ્રકાશ શ્વસનની પ્રક્રિયા થાય. પ્રકાશ શ્વસનની પ્રક્રિયા સાથે 3 અંગિકાઓ સંકળાયેલી છે: હરિતકણ, પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર. પ્રકાશ શ્વસનની પ્રક્રિયામાં કાર્બન ફરી જે પુનઃસ્થાપિત થાય છે એમાંથી 25% કાર્બન મુક્ત થઈ જાય છે, વ્યય થાય છે. અને એટલે કાર્બન સ્થાપનમાં ઘટાડો પ્રેરતી પ્રક્રિયા છે, અને એટલે એને વ્યયકારક પ્રક્રિયા કહેવામાં આવે છે. તો દોસ્તો, ખૂબ અગત્યનો અને મહત્વનો ટોપિક આપણે પ્રકાશ શ્વસનની વાત કરી. હવે પછી જે ટોપિક આપણે ભણવાના છે એ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતા પરિબળો. અને ખૂબ અગત્યનો ફરી પાછો એવો સમજવા જેવો ટોપિક સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતા પરિબળો. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતા પરિબળો. સૌને ગુડ બાય. થેન્ક યુ.